નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 16 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 12 મેના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વનસ્પતિ દિવસ. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ 12 મેએ ઉજવવામાં આવે છે. ખાલી વનના સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ મે મહિનાના જેટલા દિવસો ચાલી ગયા તેના વિશે એક નજર કરી લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે તો કે વિશ્વ ટૂના દિવસ, 3 મેની વાત કરીએ તો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, 4 મે તો કે કોલ માઇલ્સ ડે, 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવાય છે. 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે. 11 મે તો કે વિશ્વ સ્થળાંતરી દિવસ, સ્થળાંતરી પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. જંતુનાશક રક્ષણ કરો અને પક્ષીઓનું સંરક્ષણ કરો તે તેની થીમ હતી. 12 મે તો કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ પણ ઉજવવામાં આવે છે 12 મે. તો આ મે મહિનાના બધા જ દિવસોનું રિવિઝન જોઈ લીધું જેટલા હાઈલાઇટ એનું. ત્યારબાદ ભારતીય સેનામાં ત્રિશક્તિ કોર્પ્સ તાજેતરમાં ઓપરેશન સદભાવના ક્યાં હાથ ધર્યું છે? તો કે સિક્કિમ ખાતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આપણી સેનાએ. તો કે ભારતીય સેનાએ ત્રિશક્તિ કોર્પ્સ તાજેતરમાં ઓપરેશન સદભાવના સિક્કિમમાં હાથ ધર્યું છે. શા માટે સિક્કિમમાં હાથ ધર્યું? કે કારણ કે ત્યાં બાળ આવી ગઈ તે બધી વિખાઈ ગયું અને જે લોકોને નુકસાન થયું એના માટે આ સેના દ્વારા ઓપરેશન સદભાવના ચલાવવામાં આવેલું છે ત્યાં. તો હવે સિક્કિમની વાત કરીએ તો તેમનું કેપિટલ ગંગટોક છે. સીએમ તો કે પ્રેમ સિંઘ તેમંડ છે અને ગવર્નર તો કે ગંગા પ્રસાદ છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું સિક્કિમ વિશે. ત્યારબાદના જેટલા પણ ઓપરેશનો ચર્ચામાં રહ્યા છે 2024-23 વગેરે એ બધી જોઈ લઈએ. તો ઓપરેશન કરુણા તો કે ચક્રવાતથી પ્રભાવિત મ્યાનમારને મદદ કરવા માટે. ઓપરેશન ગંગા તો કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે. ઓપરેશન દેવી શક્તિ તો કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે. ઓપરેશન મિત્ર તો કે તુર્કી અને સિરિયામાં ભૂકંપથી મદદ કરવા માટે ઓપરેશન ચલાવ્યું હતું. ઓપરેશન કાવેરીની વાત કરીએ તો યુદ્ધગ્રસ્ત સુદાનોમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવા માટે. ઓપરેશન મેઘદૂતની વાત કરીએ તો 1984માં સિરિયામાં વિજય હાસિલ કરવા માટે. ઓપરેશન ઓલ આઉટની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મારવા માટે. ઓપરેશન પોલોની વાત કરીએ તો 1948માં હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે ઓપરેશન ચલાવ્યું હતું. ત્યારબાદ કારીગરી પડી ભાંગી ઓપરેશનની વાત કરીએ તો NIA દેશભરમાં આતંકવાદીઓ, ગેંગસ્ટરો, નસલખોરો, દાણચોરીઓને નાબૂદ કરવાની ધરપકડો માટે ઓપરેશન કામગીરી પડી ભાંગી ચલાવ્યું હતું. ઓપરેશન રાહતની વાત કરીએ તો યમન યુદ્ધગ્રસ્ત ભારતીયો અને અન્ય દેશોના નાગરિકોને ભારત યમનથી પાછા લાવવા માટે શરૂ કર્યું હતું. ઓપરેશન અજયની વાત કરીએ તો ઇઝરાયલમાંથી ભારતીય નાગરિકોને હાંકી કાઢવા એટલે કે પરત લાવવા માટે ચલાવ્યું હતું. અલ અક્સા યુરની વાત કરીએ તો હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો તેનું કોડનેમ હતું. તલવારોનું લોખંડ તો કે ઇઝરાયલે જવાબવાહી કાર્યવાહી કરી હતી. ઓપરેશન ચક્ર 2 તો કે CBIએ શરૂ કર્યું હતું. ઓપરેશન અમૃત તો કે કેરળ સરકારે શરૂ કર્યું હતું અને કેરળ રાજ્ય. ઓપરેશન આહત તો કે RPFએ શરૂ કર્યું હતું. ઓપરેશન ઉપલબ્ધ તો કે RPFએ અને ઓપરેશન ચીલ વિન્ડ તો કે BSFએ શરૂ કર્યું હતું. ઓપરેશન સર્વશક્તિની વાત કરીએ તો ભારતીય સેનામાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને સફાયો કરવા માટે ઓપરેશન સર્વશક્તિ હાથ ધર્યું હતું. ત્યારબાદ ઇન્દ્રાવતી સંચાલન ઓપરેશન તો કે ભારતીય હોર્તી છોડવા માટે અને ઓપરેશન કામધેનુ તો કે જમ્મુ કાશ્મીરમાં પશુઓની તસ્કરી રોકવા માટે પોલીસો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તો આ મિત્રો ચર્ચામાં રહેલા બધા જ ઓપરેશનો જોયા. ત્યારબાદ તાજેતરમાં સાહિત્ય અકાદમી ફેલોશિપ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો કે સ્ક્વીન બોન્ટને એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ અકાદમી ફેલોશિપ. તો તાજેતરમાં સાહિત્ય અકાદમી ફેલોશિપ સ્ક્વીન બોન્ટને એનાયત કરવામાં આવ્યો છે. જેનું પુસ્તક છે 2023નું સુવર્ણ વર્ષ એના માટે એને આપવામાં આવ્યો છે. હવે 1978માં મૂવી જુનૂન તે પુસ્તક એને કબૂતરોની ઉડાન લખ્યું હતું અને 1992માં સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને મળ્યો હતો બ્લુ છત્રી માટે. હવે પદ્મશ્રી તો કે 1999માં અને પદ્મભૂષણ તો 2019માં અને સાહિત્ય અકાદમી બાલ પુરસ્કાર
પસાર તો કે 2012માં મળ્યા હતા. તો આને આ કેન્ટ બોન્ડને એટલા બધી ભારતના એવોર્ડો મળેલા છે, તો તે ખાસ કરીને યાદ રાખવું એ ચર્ચામાં હોય. ત્યારબાદ 2024ના તમામ એવોર્ડો જોઈ લઈએ એક વખત. તો કે વાયલેટ ગોલ્ડ એવોર્ડ તો કે 2024 માટે પૂર્ણિમા દેવી બર્મનને, અને લસુ મહારાજ એવોર્ડ 2024 પંડિત રાજેન્દ્ર ગંગાઈનાઈને, અને ગોલ્ડ મેડ પર્યાવરણ પુરસ્કાર 2024 તો કે અલોક શુકલને. હવે કિસ હ્યુમેનિટેરિક એવોર્ડ 2021 તો કે રતન ટાટાને. વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મો સાલેમને. આલિયા ભટ્ટ પુરસ્કાર પાઉલિયા સુબ્રારાવને. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 તો કે અમિતાભ બચ્ચનને. એબલ પુરસ્કાર મિશેલ ટેગ્લાસને. એરેસ્ટમર એવોર્ડ તો કે અમિતાવ ઘોષને. 2024માં પિક્સેલ પ્રાઇઝ તો કે રિંકી યામામોટાને મળ્યો છે. મિસ વર્લ્ડ 2024ના તો કે ક્રિસ્ટના પિંકાઓવ છે. અને 2023માં જીડી બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ સેન છે. અને જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો જગદીશ ગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને મળ્યો છે. હવે કેપી નામીબિયા એવોર્ડ તો કે એસ સોમનાથને આપવામાં આવ્યો છે. સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળેલા છે. આસામ વૈભવ સન્માન રંજન ગોગાઈને. એસ સ્વામીનાથન એવોર્ડ તો કે BR કંબોજને. હવે 2023માં સ્ટાર રામાનુજન પુરસ્કાર તો કે રૂઈ કિંગાવ ઝાંગને. હવે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને મળ્યો છે. અંગ્રેજીની વાત કરીએ તો નીલમ શરણ ગોરને. અને 33મો વ્યાસ સન્માન પુરસ્કાર તો કે પુષ્પા ભારતીને. અને 33મો સરસ્વતી સન્માન પ્રભા વર્માને મળેલા છે. તો મિત્રો આ 2024ના તમામ એવોર્ડો જોયા. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ સ્ટેટ ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં કઈ ભારતીય સંસ્થા ટોચ ઉપર છે, એટલે કે કઈ ભારતની યુનિવર્સિટી અથવા તો સંસ્થા ટોચ ઉપર છે, તો કે IIM અમદાવાદ ટોચ ઉપર છે. આ ભારત અને ગુજરાત માટે ગર્વની વાત કહેવાય છે. તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં IIM અમદાવાદ ભારતની સંસ્થાની ટોચ ઉપર છે, એટલે કે આખા ભારતમાં અમદાવાદ છે ટોચ ઉપર આવ્યું છે. રહેવા ખાવા અને ભણવાની સુવિધામાં ટોચ ઉપર. હવે આ વર્લ્ડની વાત કરીએ તો 410મો ક્રમ મળેલો છે IIM અમદાવાદને. અને ટોચ ઉપર તો કે અમેરિકાની છે હોંગર ગોલ્ડ યુનિવર્સિટી એ છે. અને 160 જેટલી ભારતીય યુનિવર્સિટી છે જેને આમાં સ્થાન મળ્યું છે. આ એવો 2000 જેટલી યુનિવર્સિટીઓ છે એમાં. અને સ્ટેટ ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ આપવામાં આવ્યું હતું એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે એને મળ્યો હતો. તો ખાસ કરીને આ યુનિવર્સિટીના રેન્કિંગો યાદ રાખવા. ટોચ ઉપર તો કે ભારતમાં તો કે IIM અમદાવાદ છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં પ્રખ્યાત પંજાબી કવિતા લેખક સુરજીત પાતરનું અવસાન થયું છે. તો તે કયા વર્ષે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયા હતા, તો કે 2012માં તે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયા હતા. તો તાજેતરમાં પ્રખ્યાત પંજાબી કવિતા લેખક સુરજીત પાતરનું અવસાન થયું છે, જેને 2012માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. 2009માં સરસ્વતી સન્માન અને 1993માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તો આ ખાસ યાદ રાખવું, સુરજીત પાતરને એટલા અવસાન થયું છે તો પૂછાઈ શકે. ત્યારબાદ તાજેતરમાં ભારતના 85માં ગ્રાન્ડ માસ્ટર કોણે બનાવવામાં આવ્યા છે, તો P શ્યામ નિખિલને બનાવવામાં આવ્યા છે 85માં ગ્રાન્ડ માસ્ટર તરીકે. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં ભારતના 85માં ગ્રાન્ડ માસ્ટર P શ્યામ નિખિલને બનાવવામાં આવ્યા છે. હવે 84માં કોણ હતા, તો કે R વૈશાલી હતા. તો ખાસ કરીને આ યાદ રાખવા તાજેતરના. હવે શેષ વિશે થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ. તો કે પહેલી ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદે જીતી હતી, જેની બુક માઇન્ડ માસ્ટર તેને 1991-92માં પ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો. અને સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર તો કે ડી ગુકેશ છે. અને પહેલી મહિલા GM એટલે ગ્રાન્ડ માસ્ટર S વિજયલક્ષ્મીએ જીતી હતી. હવે વર્લ્ડ 2023 શેષ તો કે અઝરબેકિસ્તાન બાકુમાં યોજાઈ હતી. તો ખાસ એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ મેગ્નેસ કાર્લસન નોર્વેના છે, અને 2 પ્રજ્ઞાનંદ જે વિશ્વના શેષ દિવસ તરીકે 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. ભારતમાં પ્રથમ વખત શેષ એકેડેમી ખુલશે જે ભુવનેશ્વર ખાતે. અને ફ્રીડે શેષ ઓલિમ્પિયાડ 2024ના બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે. હવે ફ્રીડે વિશે માહિતી લઈ લઈએ તો મુખ્ય મથક લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને પ્રેસિડેન્ટ તો કે અર્કાડી હોકોવિન છે. અને વાઇસ પ્રેસિડેન્ટ તો કે વિશ્વનાથ આનંદ છે. આ ફ્રીડેની ફ્રીડેના આમ પ્રેસિડેન્ટ આમ વાઇસ પ્રેસિડેન્ટ નહીં, ફ્રીડેના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કહી શકો તમે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં એશિયન
ટેમ્પોલિંગ જેમ્પસિંગ ચેમ્પિયનશિપ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો સૃષ્ટિ ખંડાગલી બન્યા છે પ્રથમ ભારતીય. અત્યાર સુધી આપણે આમાં એક પણ મેડલ નહોતો જીત્યો. હાલ તો કે સિલ્વર મેડલ લઈને આવ્યા છે સૃષ્ટિ ખંડાગલે. તો ખાસ યાદ રાખવું, જે હોંગકોંગમાં યોજાઈ હતી આ ગેમ. તો કે એશિયન ટેમ્પોલિન જેમ્પસિસ્ટ ચેમ્પિયનશિપ મેડલ, જેમાં ભારતના સૃષ્ટિ ખંડાલાવ છે જેમને સિલ્વર મેડલ જીત્યો છે. 24માં સ્પોર્ટનું કરંટ અફેર જોઈ લઈએ તો કે સુલતાન અજરત શાહ ટ્રોફી 2024 તો કે હોકી સાથે સંકળાયેલી છે, જેમાં જાપાન જીત્યું હતું. 36માં લા લિગા ટાઇટલ તો કે રિયસલ મેડલે જીત્યું હતું. AFC અંડર-23 એશિયન કપ તો કે જાપાને જીત્યું હતું. હવે 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં યોજાશે અને થોમસ કપ ઉબેર કપ ચીને જીત્યું છે. આઈસીસી T20 મહિલા વિશ્વકપ 2024 યજમાન દેશ તો કે બાંગ્લાદેશ. આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ 2024માં યજમાન દેશ તો કે USA અને વેલ્સ. અને રશ્મિ કુમારીએ 12મી રાષ્ટ્રીય મહિલા કેરમનું ટાઇટલ જીત્યું છે. પુરુષો અને મહિલાઓની રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ તો કે મહારાષ્ટ્રએ જીતી છે. અને પેરિસ ઓલિમ્પિક 2024માં તો કે ઉદય ઘટ્ટા સમારોહ ધ્વજવાહક તરીકે શરદ કમળ હતા. નોર્થ ઇસ્ટ ગેમ 2024માં ત્રીજી તો કે નાગાલેન્ડમાં યોજાઈ. વિમેન્સ પ્રીમિયર લીગ 2024 તો કે આરસીબી સ્મૃતિ મંધાનાએ જીતી હતી, જેના કેપ્ટન આરસીબીના કેપ્ટન હતા, જે દિલ્હી કેપિટલને રનરઅપ રહી હતી. ત્યારબાદ રણજી ટ્રોફી 2024 તો કે મુંબઈ જીત્યું હતું. સંતોષ ટ્રોફી તો કે સેવાઓએ જીતી હતી. અને પ્રો કબડ્ડી લીગ સિઝન 20 તો કે પુનેરી પલ્ટને જીતી હતી. બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ 2024 તો કે ભારતે જીતી હતી. આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2024 તો કે ઓસ્ટ્રેલિયાએ જીત્યું હતું. હવે સાફ મહિલા અંડર-19 તો કે ચેમ્પિયનશિપ તો કે ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે હતું. પ્રથમ 20 ગેમ્સ 2024 તો કે દીવમાં યોજાઈ હતી, જે મધ્યપ્રદેશે જીતી હતી. નેશનલ ગેમ્સ 2024ની 38મી આવૃત્તિ તો કે ઉત્તરાખંડમાં યોજાશે. પ્રથમ યુથ ગેમ્સ 2024 તો કે યુએઈ યજમાન હતું અને ટોસ ઉપર પણ યુએઈ જ રહ્યું છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયાની વાત કરીએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ફર્સ્ટ તો કે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી, જેનો માસ્કોટ ઉજ્જવલ હતો અને ટોપ ઉપર તો કે હરિયાણા રહ્યું હતું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની વાત કરીએ તો 6ઠ્ઠી આવૃત્તિ તેલંગાણામાં યોજાઈ હતી. તેલંગાણામાં યોજાઈ હતી. ટોસ ઉપર તો કે મહારાષ્ટ્ર રહ્યું છે. ખેલો ઇન્ડિયા વેસ્ટલ ગેમ્સની ચોથી તો કે લદ્દાખમાં યોજાઈ હતી. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંનેમાં. ચીન તેની શાન વગેરે તેનો માસ્કોટ હતો. ટોસ ઉપર તો કે આર્મી રહી છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ચોથી આવૃત્તિ હતી, આસામમાં યોજાઈ હતી. માસ્કોટ તો કે અષ્ટલક્ષ્મી હતો અને ટોસ ઉપર તો કે ચંડીગઢ યુનિવર્સિટી રહ્યું છે. તો ખાસ કરીને આ ખેલ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ મે 2024માં વર્લ્ડ હાઇડ્રોજન સમિટ અને પ્રદર્શન 2024નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો કે નેધરલેન્ડમાં કરવામાં આવી રહ્યું છે આ આયોજન. તો મે 2024માં વર્લ્ડ હાઇડ્રોજન સમિટ અને પ્રદર્શન 2024નું આયોજન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું હતું. હવે વિશ્વ હાઇડ્રોજન સમિટ અને પ્રદર્શન 2024 13થી 15 મે 2024 સુધી રોટરડેમ નેધરલેન્ડ ખાતે યોજાશે. ભારત અહીંયા પોતાનું પહેલું પેવેલિયન ઊભું કર્યું છે, એટલે કે ભારતે પોતાની પહેલી શોપ ત્યાં ઊભી કરી છે આ સમિટોમાં. હવે કેન્દ્રીય નવી અને નવીનતમ ઉર્જા મંત્રાલય દ્વારા પેવેલિયનની સ્થાપના કરવામાં આવી છે અને તેનું ઉદ્ઘાટન અને પુનઃ ઉર્જા ઉત્પાદક મંત્રી સંજીવ ભૂપેન્દ્રસિંહ ભલ્લા દ્વારા કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ નેધરલેન્ડમાં આયોજન છે, એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતમાં નેશનલ હાઇડ્રોજન મિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો કે 4 જાન્યુઆરી 2022ના શરૂ છે. હવે સ્ટીલ મંત્રાલયે દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જિંદાલ સ્ટેશન આઈઆઈટી હિમાસનું ક્યાં ઉદ્ઘાટન કર્યું હતું? તો કે આઈડીટીમાં. અને દેશનો પ્રથમ બહુહેતુ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો હતો? તો કે હિમાચલ પ્રદેશમાં. તો ખાસ કરીને એટલે હાઇડ્રોજનને લગતા પ્રશ્ન યાદ રાખવા. ત્યારબાદ હાઇડ્રોજનને લગતું તમામ કરંટ અફેર જોઈ લઈએ. ભારતના નેશનલ હાઇડ્રોજન મિશન ક્યારે શરૂ કર્યું? તો કે 4 જાન્યુઆરી 2022માં. આપણે આગળ જોઈ દે. હવે ચોથા પ્રશ્નથી શરૂઆત કરીએ તો કે હાઇડ્રોજન પર સાલથી ભારતની પ્રથમ કાર મિરાઈ ટોયોટા છે અને દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધણ ઉદ્યોગ તો કે ઝારખંડ જમશેદપુરમાં સ્થાપિત કરવામાં આવશે. ભારતનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન તો કે હરિયાણામાં શરૂ થશે, જેનું નામ વંદે ભારત.
વિશ્વની પ્રથમ પ્રવાહી હાઇડ્રોજન ફેરી તો કે નોર્વેમાં શરૂ થશે. ભારતનું પ્રથમ હાઇડ્રોજન ઇન્ટરનેશનલ કમ્બશન એન્જિન તો કે ટ્રક બનાવી રહી છે રિલાયન્સ. નું પ્રથમ હાઇડ્રોજન ઇન્ટરનેશનલ ક્લબ એન્જિન તો કે ટ્રક બનાવી રહ્યું છે રિલાયન્સ. ભારતનો પ્રથમ શુદ્ધ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ તો કે આસામમાં શરૂ થશે. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઇડ્રોજન પ્લાન્ટ છે. અને ભારત તેમનો પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત કરશે તો કે પુણેમાં સ્થાપિત કરવાની છે ભારત. ત્યારબાદ એસકે વિશ્વનું સૌથી મોટો હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પાવર પ્લાન્ટ ઉદ્ઘાટન કરશે. હેનરી કેવેન્ટિંગ હાઇડ્રોજનના શોધક કહેવામાં આવે છે. અને હાઇડ્રોજન કેટલા આઇસોટોન ધરાવે છે તો કે 3: પ્રોટોન, ન્યુટ્રોન અને ટ્રિટિયમ. ભારતનું સૌથી મોટું ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદક કેન્દ્ર તો કે વિશાખાપટ્ટનમમાં ઊભું થશે. તમિલનાડુમાં થુથુડીયમ ભારતની પ્રથમ હાઇડ્રોજન ફેરીનું ઉદ્ઘાટન થશે. લાર્સન એન્ડ ટુબ્રો એ ગુજરાતના હજીરા ખાતે પ્રથમ સ્વદેશી ઉત્પાદન હાઇડ્રોજન ઇલેક્ટ્રોનિક પ્લાન્ટનું ઇન્સ્ટોલ કર્યું છે. જે ગુજરાતમાં કઈ જગ્યાએ કર્યું તે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ વનલાઇનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લઈએ મિત્રો. તે પહેલાં વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ. એ તો કેવું જ ન પડે, તમે બહુ બધી સબસ્ક્રાઈબ કરી દીધી. તો સુશીલ મોદીએ મે 2024માં અવસાન થયું છે, જે બિહારના રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. હવે તાજેતરમાં પ્રથમ પ્રોફેશનલ ઇન્ટરનેશનલ પિકબોલ લીગ ભારતમાં યોજાશે. હવે પિકબોલ વિશે તમારે ડિટેલ કોમેન્ટ કરવાની છે, કઈ રમત છે એ તે કેટલી રમત સાથે સંકળાયેલી છે એ પણ. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.